પહેલા તો બધાને નમસ્કાર અને હેપી વુમન્સ ડે. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનગણો એક નામ નથી લેતી, સર્વે મહેમાનગણો અને મારી વાલી તાલીમાર્થી બહેનો. આજે આપણે તાલીમાર્થી લેવા માટે આવ્યા છીએ, એટલે તાલીમાર્થી બહેનો આપણે સર્વે મહિલાઓ છીએ અને મહિલા દિવસની ઉજવણી માટે આપણે અહીંયા આપણે ભેગા થયા છીએ. ત્યારે સંસ્કૃતની એક પ્રખ્યાત સરસ સુંદર પંક્તિ છે કે યત્ર નારીસ્વ પૂજ્યતે રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં જ્યાં દીકરીઓનું, મહિલાઓનું, નારીનું સન્માન અને પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ વાસ કરે છે. અહીં આપણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા ભેગા થયા છે. તો મારું તો કહેવાનું એટલું જ છે કે માત્ર આજે એક જ દિવસ નહીં, પણ વર્ષના 365 દિવસ માંથી કદાચ કોઈ એક પણ દિવસ એવો નહીં હોય કે જ્યારે કોઈને પણ મહિલાની જરૂર પડતી નથી અથવા આવશ્યકતા. સવારથી લઈ અને સાંજ સુધી જો ઘરમાં મહિલા હોય તો અને તો જ ઘરનું કાર્ય, ત્યાં સુધી કે ઓફિસ, કોલેજ, સ્કૂલ, બધા જ કાર્યો છે મહિલા વિના અધૂરા છે. બરોબર છે ને મારી વાત? એટલા માટે આપણે માત્ર એક દિવસ ઉજવણી ન કરતા 365 દિવસ મહિલાઓને માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ અને એમની ઈચ્છાઓને મહત્વ આપવું જોઈએ. આ ઉપરાંત હું કહીશ કે આજની મહિલા છે એ આધુનિક નારી છે. આજની મહિલાઓ માટેની કહેવતો બદલાય છે, વિચારો બદલાયા છે. આ ઉપરાંત આજની મહિલા છે એ સશક્ત બની છે. એનામાં એક તાકતવર, સશક્ત અને સફળ નારીત્વના દર્શન થાય છે. દુનિયાનું, વિશ્વનું કોઈ એવું એક પણ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં મહિલાએ પોતાના ડગ નથી માર્યા. બરોબર? ડગલે ને પગલે મહિલાઓ છે એ આગળ રહે છે. એટલે એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે મહિલા છે આજની એ પુરુષ કરતાં પણ એક ડગલું આગળ વધી ગઈ છે. કેમ કે દરેકે દરેક એ કાર્ય છે જે મહિલા કરી શકે છે. પુરુષ જે કાંઈ કરે ને એ બધું મહિલા કરી શકે છે. પણ એક પુરુષ એવો ગોતી ગયો કે જેમ કે મહિલા કરે બધું હું કરું. બરાબર